નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની ત્રિમાસિક કસોટી જે ફેબ્રુઆરી 2026ની અંદર લેવાવાની છે, કુલ 40 ગુણનું જે પ્રશ્નપત્ર હોય છે તેનું આપણે સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, ધોરણ 7ના ગુજરાતી પછી તમારે કયા વિષયની જે ત્રિમાસિક કસોટી છે તેના સોલ્યુશનનો વિડીયો અથવા તો PDF જોઈએ છે, કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો, જેથી કરીને તમારા માટે આપણે આ ત્રિમાસિક કસોટી જે છે તમારી ફેબ્રુઆરી 2026ની તેનું હવે પછીના જે વિષયો છે, જેટલા વિષયો બાકી છે તેના પણ આપણે સોલ્યુશનના વિડીયો, પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો અને PDF મૂકી દઈએ. અને સાથે સાથે જો તમારે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેની એકમ કસોટી એટલે કે આ ત્રિમાસિક કસોટીનું 40 ગુણનું પ્રશ્નપત્ર તમારા શાળા અથવા તો સંસ્થાના નામ સાથે જોઈતું હોય તો એ પણ ઉપલબ્ધ થઈ જશે. એના માટેનો નંબર અહીંયા તમને આપેલો છે 7046 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો. ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. પેલું, વૃંદાવનના માર્ગમાં શ્રીકૃષ્ણ શાના દાણ માંગે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, દધી. ત્વાંગ યાત્રા અસમના કયા શહેરથી શરૂ થાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ગુવાહાટી. સમરથલાલની ઉંમર કેટલા વર્ષ છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, 60. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખુલ્લું મારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વેને, તો ઉપવન. બીજું, સારી ફિલ્મો ખાલી જગ્યા ઉપર ધારી અસર કરી શકે છે, તો લોકમાનસ. ખલીફા સાહેબ ખાલી જગ્યાનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા, તો ભૂખ. પ્રશ્ન નંબર 3. નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો, જેના કુલ 2 ગુણ છે. પહેલું, આપણે ગુજરાતીમાં વાતો કરતાં કરતાં બળે ફરીએ ને ગુજરાતીમાં વાતો કરતા માણસો સોઢીએ, તરત જ જડી આવશે. તો જવાબ આવશે ડૉક્ટર નીરવ. બીજું, આ યાત્રાનું નામ છે ત્વાંગ યાત્રા. દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટીથી આ યાત્રા નીકળે છે. ડૉક્ટર જયંતિભાઈ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 3 ગુણ છે. પહેલું, મીરાબાઈ ભરી નિંદ્રામાં સૂતા હતા ત્યારે કોણ જાગતું હતું? તો તેમના દ્રેશીલા નણંદ. ત્વાંગ યાત્રામાં આશરે કેટલા ગુજરાતીઓ જોડાયા? તો 30 જેટલા. કોની શાખ કસ્તુરીની જેમ મહેકે છે? તો સમરથલાલ સુરણવાળાની. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 3, જેના કુલ 6 ગુણ છે. પહેલું, કવિ શું જોઈને દુઃખી થાય છે? તો પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે, સ્વતંત્રતા આપી છે, છતાં કેટલાક ક્રૂર ને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પંખીઓ ઉપર ક્રૂરતા આચરે છે. આવું અમાનવીય વર્તન જોઈ કવિ પોતે દુઃખી થાય છે. અંતે સ્ત્રીએ ખલીફા સાહેબ વિશે શું કહ્યું? તો અંતે સ્ત્રીએ ખલીફા સાહેબનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમર ના કરે. ખરું પૂછો તો રાજમાં તો રૈયતના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ સમજનારા તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું, ન હોય તો પણ શું. સુરણવાળા લોકોને શી મદદ કરતા હતા? તો સુરણવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા હતા, જેમ કે કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય, માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય, કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તો તેઓ તેમને સહાય કરે, તેઓ રેલ રાહતનું કામ હોય તો પણ રામ રોટલો આપવામાં મોખરે. દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા શું કહ્યું? દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા કહ્યું, ગણિત વિષય એક શાસ્ત્ર છે, એમાં વધારે સ્વાધ્યાય અભ્યાસની જરૂર છે. વળી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થજે. મેં અનેક સફળ લોકોના જીવનચરિત્ર વાંચ્યા છે, એમાંના કંઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ નહોતા, પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા નહોતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો, કોઈ પણ એક, જેના કુલ 3 ગુણ છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર આજે ધોરણ 7નું ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રની જે ત્રિમાસિક કસોટી જે છે, ઓરિજિનલ પ્રશ્ન બેંક આધારિત, તેનું આ જે મોડેલ પ્રશ્નપત્ર છે તેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને હવે પછી તમારે ધોરણ 7ની જે ત્રિમાસિક કસોટી છે તેનું કયા વિષયનું 40 ગુણના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો, જેથી કરીને આપણે આ તમારી ધોરણ 7ની જે ત્રિમાસિક કસોટી છે તેના જે વિષયના તમારે સોલ્યુશન અથવા તો વિડીયો જોઈતા હોય તે પણ આપણે મૂકી શકીએ. ચાલો, પહેલો સવાલ. ફુલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા શું કહ્યું? 3 ગુણનો પ્રશ્ન છે. તો ફુલાભાઈ ફરસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું, સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા સુરણવાળા ભલે હોય, એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના.
દાદાજીએ પત્રમાં વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે શું લખ્યું? દાદાજીએ વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે લખ્યું કે આપણી ગુજરાતી ભાષામાં અને દેશની બીજી ભાષાઓમાં પ્રવાસને લગતા અસંખ્ય પુસ્તકો છે. મને 2 પુસ્તકો યાદ છે. કાકા સાહેબ કાલેલકરનું હિમાલયનો પ્રવાસ અને બીજું સુંદરમનું દક્ષિણાયન. દિવાળીની રજાઓમાં શક્ય બને તો પ્રવાસ અંગેના 2 પુસ્તકો જરૂરથી વાંચજો. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 7-8 વાક્યમાં લખો, જેના કુલ 4 ગુણ છે. પહેલું, હજરત ઉમર સાહેબનો ટૂંકમાં પરિચય લખો. હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા. તેઓ તેમના વીરતા, ઉદારતા અને ચારિત્ર્યથી ખૂબ પંકાયેલા હતા. તેઓને સાદગી અતિ પ્રિય હતી. તેઓના કપડા ઉપર કેટલીકવાર 12 થીંગડા જોવા મળતા. તેઓ ઈમાન વિશે કહેતા કે માણસના કપડા ઉપર લાખ થીંગડા હશે તો ચાલી શકશે, પણ એના ઈમાન ઉપર એક પણ થીંગડું નહીં ચાલે. તેઓ પોતાની રયતની સ્થિતિ જોવા જતા. તેઓ એકવાર મદીના શરીફથી 3 માઇલ દૂરના ગામમાં એક વિધવા સ્ત્રીના પરિવારને ભૂખથી ટળવળતો જુએ છે. તેઓ પોતાના ખભા ઉપર માલ સામાનનો કોથળો ઊંચકીને તેઓને પહોંચાડે છે. સ્ત્રીને રસોઈમાં ઉતાવળ થાય તે માટે પોતે ચૂલો જલાવવા બેસે છે. બળતણ લીલું હોવાથી તેમની આંખો લાલ થઈ જાય છે તથા મોં અને દાઢી ચૂલાની રાખથી ભરાઈ જાય છે. છતાં તેઓ એક બાપના પ્યારથી બાળકને જોતા જાય છે. ધીરે ધીરે મલકાતા જાય છે અને ચૂલો ફૂંકતા જાય છે. ખાણું તૈયાર થતાં બાળકોને પ્યારથી જમતા જોઈ રહ્યા છે. સ્ત્રીને પોતાની સાચી ઓળખ આપ્યા વિના તેઓ એક સત્કાર્ય કરી અને આંખોમાં આંસુ સાથે પરત ફરે છે. ત્યાર પછી છે બીજું, ટૂંક નોંધ લખો, ત્વાંગ યાત્રા. તો ત્વાંગ યાત્રા એ રાષ્ટ્રીય યાત્રા છે. ભારતભરમાંથી યાત્રાળુઓ એમાં જોડાય છે. બધા લોકો આગળના દિવસે ગુવાહાટી પહોંચે છે. પછી તેઓને આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય છે. સાંજે તમામ યાત્રાળુઓની એક બેઠક મળે છે, જેને રાષ્ટ્રીય યાત્રાના પ્રવાસીઓનો સ્વાગત સમારંભ કહી શકાય. અહીં ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો કાર્યક્રમ પણ થાય છે. યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે. અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે. અહીં એક અદ્ભુત મેળાવડો જામે છે. આ યાત્રામાં જુદી જુદી ભાષાઓ, જુદા જુદા પોશાકો અને જુદી જુદી પરંપરાઓ સાથે લોકો હોવા છતાં કંઈક તો એવું હોય છે જે સૌ દેશવાસીઓને એક સૂત્ર જોડી રાખે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, સમાનાર્થી શબ્દો, જેના કુલ 2 ગુણ છે. દાણ એટલે કે કર અને જકાત, ક્ષેમ તો કલ્યાણ અને શ્રી. પ્રશ્ન નંબર 9, જોડણી સુધારીને લખો. રજિસ્ટ્રેશન, શરીર, થીંગડું અને પ્રફુલ્લિત જેવા શબ્દોની જોડણી આપણે સુધારીશું. પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ. ગરીબનું વિરુદ્ધાર્થી તવંગર, તંદુરસ્તનું નાદુરસ્ત, સામ્યનું વિષમ્ય, વિધવાનું સધવા. પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઉત્તમ ઉક્તિ કે કથન તો સુક્તિ, તુલસીનું પ્રાચીન વન તો વૃંદાવન. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ. શરત તો શરત, શરત તો હોડ, શરત તો ધ્યાન, જીત તો જીત, જીતાયેલું અને વિજય વગેરે જેવા શબ્દો આપણે દર્શાવેલા છે. ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. 2 ગુણનો પ્રશ્ન છે. જુઓ. પીળા પિત્તંબર ઝરકસી જામા, પીળો તે પટકો સાજે છે, વૃંદાવન કાને તે કુંડળ મસ્તકે, મુગટ મુખ પર મોરલી શોભે છે. પ્રશ્ન નંબર 14, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરો. પેલું, જીવમાં જીવાવો એટલે કે શાંતિ થવી અથવા તો ઉચાટ થવો. વાક્ય. બેભાન દીકરીને આમ ભાનમાં આવી બેઠી થઈ વાત કરતી જોઈ કુટુંબના સૌના જીવમાં જીવાવ્યો. ભેંડો મારવો એટલે કે દખલગીરી કરવી. વાક્ય. મોહનલાલે રાવલ પરિવારમાં ભેંડો માર્યો, એમાં પરિવાર વિખરાઈ ગયો. અદબ કરવી તે મુદ્રા કરવી અથવા તો અદબસર હાથ તેમ ગોઠવવા. વાક્ય. વ્યાયામ શિક્ષક આગળ વિદ્યાર્થીઓ હરોળમાં અદબ કરી ઊભા રહ્યા. આય આવવી એટલે કે શક્તિ મેળવવી. વાક્ય. 25 માઇલ ચાલીને આવેલા મુસાફરોને લીંબુ પાણી અને ગ્લુકોઝ આપતા તેમનામાં થોડી આય આવી. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 7નું ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રનું ત્રિમાસિક કસોટી તમારી જે ફેબ્રુઆરી 2026માં લેવાવાની છે તેનું આ જે મોડલ પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7ના એક નવા વિષયના આપણે આ જે દ્વિતીય સત્રની ત્રિમાસિક કસોટી જે છે ઓરિજિનલ પ્રશ્ન બેંક આધારિત તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ જે સોલ્યુશન છે ત્રિમાસિક કસોટીનું તેનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે.